સાબરકાંઠા ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે। આજ હિંમતનગરની હાથમતી કેનાલના કિનારે પર વસેલી ઝૂંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપદાદા વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે। જો કે હવે તેમના માથેથી હવે 2 દિવસમાં આ છપરો પણ છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે, જેને લઈને સ્થાનિકોના માથે આભ તૂટી પડ્યું છે। વર્ષો પહેલાં હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે કેનાલ ફ્રન્ટના નામે અનેક લોકોને ઘરબાર વગરના કરાયા હતા। ત્યારે આ વાતના 10 વર્ષ બાદ ફરીવાર આવા સ્લમ વિસ્તારના રહીશો ફરીથી નોંધરા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે તો કેટલાકને બાળક થયે માત્ર 2 દિવસ જ થયા છે, તો સામે એક્સિડન્ટના ભોગ બનેલી મહિલા પણ સારવાર થઈ છે। ત્યારે આવા શિયાળામાં આ લોકો ક્યાં જાય તે મોટો યક્ષ પ્રશ્ન આ લોકો માટે સર્જાયો છે। 10 વર્ષ પહેલાં અનેકો લોકોને નોંધારા કરી કેનાલ ફ્રન્ટમાં કરોડોનું આંધણ કર્યા બાદ હાલ આ કેનાલ ફ્રન્ટ એક રીત તો બિન ઉપયોગી પડી રહ્યું છે અને એનું કારણ પણ ગુમાવનાર લોકોની હાય છે। ત્યારે હવે ફરી નગરપાલિકા 10 વર્ષ પહેલાં જે રસ્તા જઈ રહી હતી તે જ રસ્તો પકડી રહી છે। સાબરકાંઠા ન્યૂઝ 24 જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ઓકે શું થયું છે? એટલે અમે કેટલા વર્ષોથી આવ્યા અને અત્યારે પાડું કરે અને ચા જઈને કાઢે ચા રહેવાનું, અમારે ચા રહેવાનું અત્યારે તો અમને કઈ જગ્યા તો દેખાડ્યું કે ના દેખાડ્યું કે ના દેખાડ્યું કે ભાઈ આ જગ્યાએ તમે પડે રહ્યો, આ તમારું લેવો અને હાંસો નથી થતું। સરકાર હાલસ નથી હાલતો એમ નહીં, આટલા વર્ષોથી હાંસ્યું અને અત્યારે કાઢી મેકે તો એમે ક્યાં જોયું? શું નામ તમારું? મારું નામ કમુલ। શાંતિ રાખો। સરણિયા વસ્તી અહીંયા રહીએ છીએ, લગભગ 60 થી 70 80 વર્ષો થઈ ગયા। કોઈ આ ઓબાની લાઈનો હતી, કોઈ આ વસ્તી નહોતી, કોઈ શારદા કુંભમાં વસ્તી નહોતી અને કોંગ્રેસે અમને જમીન આપી હતી માપીને કોર્ટે, તો અમે છાપરા બનાવ્યા, આના બનાવ્યા, સ્મશાન ખાતું હતું, સ્મશાન ખાતાને અમે પૂરું કરીને જમીન અમે માપીને હાના કરી, બીજું ત્રીજું કરી, તો આજે તમે લોકો અમને વસાયા છે ને અમને વસાઈને તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ? અમારા બાલ બચ્ચા આજે શિયાળો આવ્યો, અમે ઠંડીના ક્યાં રહીએ ક્યાં ના રહીએ, અમને કોઈ મકાનો નથી મળી, વ્યવસ્થા નહીં મળી, તો અમારા બાલ બચ્ચો લઈને અમે ક્યાં જઈએ સાહેબ? આજે 80-90 વર્ષ થઈ ગયા આ જમીન ઉપર અમને, તો અમારો કોઈ મનાફત આવ્યો નથી અને વર્ષોના વર્ષો નીકળી ગયા, ગઈડિયાના ગઈડિયા અહીંયા મરી ગયા અને સાહેબ અમે આવા પાછળની પ્રજા અમે ક્યાં જઈએ સાહેબ? ઓકે, આ વિનંતી છે અમારી। સરાણીયા મોદીભાઈ વાવાભાઈ છેલ્લા આ કેનાલ પટ્ટી પર છેલ્લા 50-60 વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે એ ટાઈમે અમને અહીંથી હટાવવાનું કીધું છે અને ઘણી બહેનોની ડિલિવરી છે, પ્રેગ્નેન્ટ પણ છે અને ઘણા લોકોના એક્સિડન્ટ થઈને પગ પણ ભગાયેલા આ ઝૂંપડપટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે, એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે, સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નમ્ર અપીલ છે। ઓકે, કેટલા વર્ષથી રહો છો અને શું સમસ્યા છે? અહીંયા અમારે કમસે કમ 60-70 વર્ષ થઈ ગયા રહેવાના, પાકા મકાન હતા બધાના, પાકા મકાન થી અમને આપ્યા હતા ખરી ઘર, પણ અમુકને ઘર આપ્યા છે ને અમુકને નથી આપ્યા। બધાના ભાઈ અહીંયાના સાબરાના કાગળિયા બી પડ્યા છે, જે રહેતા હતા ને એના કાગળિયા બી પડ્યા છે, બધા દસ્તાવેજ વાળા છે, બધા કોઈ અડધાને નથી આપ્યા। અત્યારે ઝૂંપડા અત્યારે હતા એ ઘરમાં રહે છે અને જેને નથી એ ઝૂંપડામાં રહે છે, બધા ઝૂંપડા મૂકીને અત્યારે ક્યાં જઈએ અમે? હતા એમના ઘર એ રહેવા જતા રહેશે પણ બીજા ક્યાં રહેવા જશે? કેટલા દિવસમાં હટાવવાનું કીધું? કાલ 2 દિવસની વોર્નિંગ આલી, રવિવાર ને કાલ સોમવાર 2 દિવસની નોટિસ આપી છે કે અત્યારે બાળ બચ્ચા ક્યાં ઠંડીમાં લઈને જઈએ? સરકારે લાભ કોઈ આપ્યો નથી, આપ્યા છે એ રહેશે, નહીં આપ્યા એ ક્યાં જશે? સરકારને અમારી એટલી નિરમતા કહીએ છીએ કે અમને જે સાપરા હતા એમાં રહેવા દે, પછી અમને સુવિધા કરશે ત્યારે અમે જતા રહીશું।